કે તમે શૂટ કરે તો ફોન સીધો નહીં પકડવાનો, આરો પકડવાનો. તો કેમ છો મિત્રો, મજામાં ને? તો તમે થંબનેલ જોઈને સમજી ગયા જ હશે કે આજે કયા ટોપિક પર વિડીયો લાવલા છે આપણે. તો ચાલો ફટાફટ ચાલુ કરીએ, વધારે બકચોડી નહીં કરીએ. જેમ કે જો તમારા ફોનની અંદર જે કેમેરા ઓપન કરે ને લાઇનિંગ જે દેખાય ને ચાર, એ બહુ કામ નહીં આવે. એના ઉપર બી આપણે ટોપિક પર લાવવું. તમે જણાવતા જ નહીં ને કોમેન્ટ કરતા નહીં તો મને ખબર કેવી ના પડે. તો આપણે તમને કહીએ કે પહેલી વાર તમે શૂટ કરે તો ફોન સીધો નહીં પકડવાનો, આરો પકડવાનો. એટલે કે ફ્રેમ જે આપણે જેના પર વિડીયો છે આ, તે તમારી ફ્રેમ બને. તો એ રીતના આરો પકડવાનો. જે પેલી લાઈન જે બતાવે ને એ બહુ કામ નહીં આવી, પણ શું કરીએ, અમુકને એવું લાગે, એમ કોઈને એવું લાગતું હોય એમ કે આ લાઈન કઈ કામની નહીં, વચ્ચે આવ્યા કરે. મેં કોઈ દિવસ એ લાઈન બંધ નહીં કરું, એ લાઈન જોયા જ કરું. હજુ બી કેમેરો ચાલે ને તો આ બી અત્યારે બી જોઉં. તો એ બહુ કિંમતી વસ્તુ છે લાઈન જે આવે તે લાઇનર. કે તમે શૂટ કરે ને તો મોડલને બહુ જ દૂર રાખવાનું. એટલે બહુ દૂર નહીં, તમારા મોબાઈલની અંદર કેમેરો જે પિક્સલ હોય કેમેરાના એટલા હિસાબથી અમે લાઈન જે છે આ વચ્ચે આટલી લાઈન છે આ. તો આટલી અહીંયા જવું, બસ આટલી લાઈનની સેન્ટરની અંદર એમ એ મોડલ આવી જવું જોઈએ. આખો તમારે આખો લેવો હોય તો આખું, અડધું ફેસ લેવું હોય તો અડધું. બસ આ રીતના. હવે આને એડિટિંગ કઈ રીતના કરવાનું એ પણ હું તમને બતાવું. ચાલો તો ફટાફટ. તો મિત્રો તમારે કેપકટ ઓપન કરી લેવાની, પછી ન્યૂ વિડીયો ઉપર ટેપ કરવાનું, પછી તમારું મનપસંદ જે વિડીયો એડિટિંગ કરવાના એ વિડીયોની ક્લિપ લઈ લેવાની, પછી એડ પર મારવાનું. આટલું વિડીયો છે મારું, એટલે બાય ચાન્સ તમને સમજાવું. પછી આ બાજુ સ્ક્રોલ કરવાનું, ક્રોપ ઉપર મારવાનું, કસ્ટમ ઉપર જ રહેવા દેવાનું, પરથી પકડીને નીચે લગીને ખેંચી લેવાનું, પર ટેપ કરીને આ રીતના નીચે વિડીયો લઈ લેવાનું. બસ કમ્પ્લીટ થઈ ગયું. હવે યસ ઉપર ટેપ કરીએ તો આપણી બની ગઈ ને ફ્રેમ. આના ઉપર એક્સપોર્ટ કરીને સેવ કરી દેવાનું. એક્સપોર્ટ સેટિંગ આ જ છે દેશમાં. તો મિત્રો તમે જોઈ લીધું ને કે આ ફ્રેમ કઈ રીતના બનાવાય. તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય, થોડું ઘણું હેલ્પફુલ એમ લાગ્યું હોય, થોડુંક એમ કે મદદ છે એવું, તો પ્લીઝ યાર એક કોમેન્ટ જણાવજો ને અગાડી કહેજો કે કયા ટોપિક પર લાવ. તો ચાલો બીજા વિડીયોમાં મળીએ. અને તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.